વડોદરામાં ગુજરાત પોલીસની રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં તમામ શહેર જિલ્લામાં ક્રાઇમને ઘટાડવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સાથે પડકારોને પહોંચી વળવા માટે કયા પ્રકારની સ્ટ્રેટેજી અને કામગીરી કરવામાં આવે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ સામે છેલ્લા થોડા દિવસોમાં 4 જેટલા મોટા પડકારો હતા, જેમાં ગણેશ વિસર્જન, પીએમની મુલાકાત, ઈદે મિલાદ અને ભાદરવી પૂનમ દરમિયાન પોલીસની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે તમામ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ગુજરાત પોલીસ સમક્ષ 3 થી 4 ચુનૌતીઓ આવી હતી। ગણેશ વિસર્જન, ભાદરવી પૂનમ, ઈદે મિલાદ, ભારતના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંદોબસ્ત, તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કરી છે। અલગ અલગ પ્રકારની ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને ભારે ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યું છે।